કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી રહ્યો છું. ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી મીડિયમ ગાલા અસાઇનમેન્ટ 2025-26 ની જે સિરીઝ ચાલે છે એમાં પેપર નંબર 2 નો સેક્શન બી આજે લઈને આવી રહ્યો છું. તો ફકરામાંથી જે પ્રશ્ન તમારે લખવાનો હોય તો કેવી રીતે ફકરામાંથી જવાબ લખવા એ આજે આપણા વિડિયોમાં સમજીશું. પેલું પૂછ્યું છે કે હાઉ કેન યુ સે ધેટ ધ કસ્ટમર ઇઝ ફિમેલ, કે તમે કેવી રીતે કહી શકો કે કસ્ટમર છે એ સ્ત્રી છે? તો જવાબ અહીંથી આવજો. આની ઉપરથી તમારે જાતે બેઠો જવાબ ન બને, લખવું પડે. દાખલા તરીકે આપણે એવું કેવું પડે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એડ્રેસ્ડ કસ્ટમર એઝ કરીને મેમ, કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ કસ્ટમરને મેમ તરીકે સંબોધન કરે છે. તેથી સો યુ નું શું કરવાનું? વી કરવાનું. વી કેન સે ધેટ, આપણે એવું કહી શકીએ કે ધ કસ્ટમર is a female. કે ફકરામાં આવું બીજું લખી શકે, મેમ ઇન ધ પેરેગ્રાફ લખવું હોય લખવું શકે ઇન ધ પેરેગ્રાફ, અથવા ન લખો તો પણ ચાલે. કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે કસ્ટમરને મેમ તરીકે સંબોધન કરે છે. તેથી આપણે એવું કહી શકીએ કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એક સ્ત્રી છે. Does the customer have technical knowledge? I am not very technical, but I think I am ready to install now. આ વાક્ય ઉપરથી આપણે સમજવાનું છે. એમ કહે છે કે મારી પાસે ટેકનિકલ નોલેજ નથી પણ હું કાર્ય કરી શકું છું. તો હા ને નાનો છે તો કે નો, the customer has no technical knowledge. કે ના, કસ્ટમર ગ્રાહક પાસે કોઈ પણ જાતનું ટેકનિકલ નોલેજ નથી. What do the workers want? કે મજૂરો છે, મજૂરોને શું ઈચ્છા છે, તેમને શું શું જોઈએ છે? તો પહેલું જ આપ્યું છે, અહીંયા સુધી લખો એટલે જવાબ બની જાય. સારી રીતે લખવું હોય તો એટલે લખાય કે the workers want recognition and reconstruction. Recognition and reconstruction of their life. રિકોગ્નિશન એટલે એમને કોઈ બધા વ્યક્તિ જાણે, પોતાને ઓળખ મળે. રિકન્સ્ટ્રક્ટ એટલે પોતાની જીવન છે, જીવનને ફરીથી એવી સારી દિશા મળે. વર્કરને આવા પ્રકારની સ્વતંત્રતા ઈચ્છે છે. Why did the German abolish the slum? શા માટે જર્મનીના લોકોએ જે સ્લમ એટલે ઝૂંપડપટ્ટીને નાબૂદ કરી નાખી? તો ડાયરેક્ટ જ છે, બેઠો તમે લખો આટલું તો આ જવાબ મળી જાય. The German found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slum. કે વર્ષો પહેલા જર્મનીના લોકોને એવું જાણવા મળ્યું કે ઝૂંપડપટ્ટીમાં આપણે સારા એવા સોલ્જર સૈનિકોનો ઉછેર કરી શકીએ નહીં. તેથી તેમણે જે સ્લમ હતા, ઝૂંપડપટ્ટી, એનો વિનાશ કરી નાખીને રદ કરી નાખ્યો. આમાં પણ બની નાખી કે ધ કસ્ટમર, ધ જર્મન એબોલિસ્ડ ઈડી the slums because પછી અહીં તે કરવું પડે. they found out years ago that they could not raise good soldiers in the slum. આવી રીતે લખો તો પણ જવાબ બને. the Germans abolished the slums because જર્મનની જગ્યાએ તે કરવાનું. they found out years ago that they could not raise good soldiers in the
સ્લમ્સ આટલું લખો તો પણ 1 માર્ક મળે. How can wastage of papers be reduced? કેવી રીતે પેપર છે, પેપરનો જે વેસ્ટ થાય છે એને આપણે રિડ્યુસ કરી શકીએ, ઘટાડી શકીએ. આમાં પેમ્પલેટ જ બધી જગ્યાએ આપ્યું છે. આમાં પેપરનો સંદર્ભ કર્યો છે. તો અહીંથી આપણે આ જવાબ છે જૂન 2024 માં પૂછ્યો. દાખલા તરીકે વેસ્ટેજ ઓફ પેપર્સ અહીંયા દેખ્યું, પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ્સ ની જગ્યાએ પેપર્સ કરવું પડે. Printing of papers should be regulated and disseminated to the concerned individual only. એટલે કે જે વ્યક્તિને જરૂર છે એ પ્રકારના જ છાપવા, જે પેમ્પલેટ છે, પેપર છે એને છાપવા જોઈએ અને જેને જરૂરિયાત છે એને જ વેચવા જોઈએ. દાખલા તરીકે આપણે આર્ટ્સના વિદ્યાર્થીએ છીએ તો અહીંયા સાયન્સના વિદ્યાર્થી માટેના પેમ્પલેટ આપે તો આપણે કોઈ પણ જાતના કામ ન આવે, આપણે અત્યારે લઈ લઈએ અને પછી આમથી એમ કચરામાં ફેંકી દઈએ છીએ. વૈજ્ઞાનિક બનવાના આવે, એન્જિનિયરિંગ ભણવાની કોઈ કોલેજ આવે, એન્જિનિયરિંગની પોતાની જાહેરાત કરે અને આપણે પેપર આપે તો આપણે એન્જિનિયરિંગ માટેના કોઈ પણ પેપર કે કોઈ પણ માહિતી આપણે કામ આવે નહીં, કારણ કે આપણે આર્ટ્સ ભણીએ છીએ. એટલે કે છાપી નાખો છો પણ જે રિલેવન્ટ વ્યક્તિ છે એને કોઈ પણ જાતનું કામ આવતું નથી. એટલે જે કાગળિયા છે, પેમ્પલેટ છે, પેપર છે વેસ્ટ થઈ જાય. એટલે શું કહે છે? પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ્સ ની જગ્યાએ પેપર્સ. કેમ પેપર્સ કીધું? કારણ કે પેપર આવ્યું છે એટલા માટે. પેપર્સ should be regulated. એટલે એની ઉપર ખાસ ધ્યાન રાખવી જોઈએ કે કેવા પ્રકારના પ્રિન્ટિંગ કરે છે. and disseminated to the concerned individual only. disseminated એટલે વહેંચણી કરવી, કે જે વ્યક્તિને લાગુ પડે એ વ્યક્તિને જ એની વહેંચણી કરવામાં આવે. આપણે બજારમાં જઈએ છીએ, ગમે ચોપાની આપતા હોય તો ગમે હાલતા ચાલતો હોય બધાને આપી દે અને પછી બધા લઈ લે કે ઘરે ચૂલો હળગાવવા કામ આવશે. ખોટે ખોટો વેસ્ટ થાય છે. How is paper wasted in pamphlet? કેવી રીતે જે પેમ્પલેટ છે એટલે ચોપાની એનો વેસ્ટ થઈ રહ્યો છે. તો આ જવાબ છે pamphlets are printed in large numbers and indiscriminately distributed to all and sounded without any regard to their relevance to the recipient. જવાબ છે શું કહે છે કે મોટા ભાગે શું કરીએ છીએ કે પેમ્પલેટ છે ને પ્રિન્ટ કરે છે, મોટા પ્રમાણમાં પ્રિન્ટ કરી દેવામાં આવે છે. and indiscriminately એટલે કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર, વિભાગ પાડ્યા વગર. ડિસ્ક્રિમિનેટ એટલે ભાગ પાડીને, ઇનડિસ્ક્રિમિનેટ એટલે કોઈ વિભાગ પાડ્યા વગર. ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચણી કરી દેવા ટુ ઓલ, કે ભાઈ જાણ્યા વગર પેમ્પલેટ શેના વિશે છે જાણ્યા વગર ગમે એને બધાને વેચી દેવામાં આવે. અભણ વ્યક્તિ છે એને કામની વસ્તુ છે કે નથી કામની, એને બધાને વેચી દેવામાં આવે છે. સાઉન્ડરી વિધાઉટ ઓફ એની રિગાર્ડ ટુ ધ રિલેવન્સ. એવું કોઈ પણ વ્યક્તિ જાણતા નથી કે ભાઈ આ પેમ્પલેટ હું એને આપું છું એને ખરેખર ઉપયોગી થશે કે નહીં. કારણ કે છાપવા વાળો અલગ હોય, પછી જે જાહેરાત આપવા વાળો વ્યક્તિ અલગ હોય, જાહેરાત છાપીને ચોપનિયા બનાવવા વાળો વ્યક્તિ હોય ને જે બધાને પહોંચાડવા વાળો વ્યક્તિ અલગ હોય. એને ખાલી કીધું હોય કે બધા 1000 જણાને આપી દેજે એટલે થોકડા લઈ લઈને બધાને આપી દે અને છેલ્લે તમે જો તો શેરીમાં બધી જગ્યાએ ચોપાની આમથી એમ રખડતા હોય છે. ટોટલ લોસ થાય છે. એટલે જવાબ સીધો છે એમ આવશે. What do the clever ones know about the workers? કે ચતુર માણસો એ કામદારો વિશે શું જાણે છે? The clever ones up in the high places know how childish and silly the workers are. બેઠું છે. The clever ones up in the high places, કે જે ઊંચી જગ્યાએ છે, પ્લેસીસ ઊંચી જગ્યાએ જેમને ખબર છે કે ગમે એમ કહીને આપણે જે મજૂરો છે મજૂરોને આપણે ભોળવી લઈશું. એ બધા નાના ચાઇલ્ડિશ અને ચાઇલ્ડ લાઇક. ચાઇલ્ડિશ એટલે કે ભોળા અને ચાઇલ્ડ લાઇક એટલે નાના બાળક જેવા.
ચાઇલ્ડિશ એટલે શું કહેવાય? ભોળા. કે આપણે ખબર છે ગમે ત્યારે આપણે એમને ભોળવી લઈશું તે માની જશે. Why will the workers go forth to fight valiantly for their own enemies? શા માટે વર્કરો છે એકદમ આગળ બહાદુરી પૂર્વક જશે અને તેમના જે દુશ્મનો છે તેની સામે એ યુદ્ધમાં લડાઈ કરવા મળશે? શા માટે? They know that if the government dresses them in khaki and gives them a rifle and start them off with a band and waving a banner, they will go forth and to fight valiantly for their own enemies. So they know that ધોની અહીંયા કઈ આપ્યું છે? The workers. શા માટે? The workers will go forth to fight valiantly for their own enemies because શા માટે? Because the clever know, the clever ones know that if the government dresses them up in khaki and give them a rifle and starts them off with a band and waving a banner, they will go for. આખે આખું આપણે લખીને આટલો વાયથી લખીએ તો આવી રીતે આવે છે કે the workers will go forth to fight valiantly for their own enemies because તે કોના માટે આવ્યું છે? the clever ones માટે. એટલે જે માસ્ટર્સ ને માસ્ટરની જગ્યાએ લખો the masters know that કે ઉપર જે માસ્ટર છે માલિક છે જાણે છે કે if the government dresses them up in the khaki and gives them a rifle and starts them off with a band waving a banners, they will go for banners. આટલું લખીને પાછળનું આપણે લખીને કઈ નો આવડે તો ખાલી અહીંયા જો શું કર્યું છે તો વર્કર્સ, તો અહીંયા ધેની જગ્યાએ શું કરવાનું? તો વર્કર્સ કરવાનું. તો વર્કર્સ know that if the government dresses them up in khaki and gives them a rifle and start them off with a band waving banners, they will go forth to fight valiantly for their own enemies. આજે બીજા પ્રકારનો જે જવાબ છે ઈઝી પડશે તમારે. એટલે શું કરવાનું? ખાલી ધ્યેય છે તેની જગ્યાએ શું કરવાનું? તો વર્કર્સ લખી નાખવાનું. To be in a fix means to be in a dangerous દાખલે કે સિચ્યુએશન. આ જે આવે છે ટુ બી ઇન એ ફિક્સ એટલે શું છે? કે એવા પ્રકારની પરિસ્થિતિ એકદમ સિરિયસ ડેન્જરસ પરિસ્થિતિ, સોલ્યુશન પ્રોબ્લેમ આપણે ફસાઈ ગયા કે જેમાંથી આપણે નીકળી શકીએ નહીં એના માટે. ટુ બી ઇન એ ફિક્સ મીન્સ ટુ બી ઇન અ હોરિબલ સિચ્યુએશન એવું લખી નાખો. લખી નાખજો અહીંયા કે ટુ બી ઇન એ ફિક્સ મીન્સ ટુ બી ઇન અ વેરી horrible situation. પછી આપણે કે what help should women be given? તો women should be given જોઈ પૂછ given લખ્યું છે હેલ્પ કરવું પડે. women should be given help into carriages and lifted over ditches and to have the best place everywhere. એવું કરવું પડે. વાક્યમાંથી તમે બનાવો તો લખવું પડે women should be given પછી help પછી કરવાનું into અહીંથી સીધું into carriages and lifted over ditches and to have the best place everywhere. કે સ્ત્રીઓને કેવા પ્રકારની ફેસિલિટી આપવી જોઈએ? તો શું કહે છે કે એમને સૌથી સારામાં સારી હેલ્પ ઇન્ટુ ડીચીસ એટલે કે કાદવ કીચડમાં જ્યારે જતા હોય તેમને મદદ કરવી જોઈએ. પછી ગમે ત્યારે એને વધારે સામાન હોય તો સામાન ઉચકીને એમને મદદ કરવી જોઈએ. અને ગમે ત્યાં બેસતા હોય ટ્રેનમાં, વિમાનમાં કે ગમે ત્યાં સૌથી સારામાં સારી ફેસિલિટી સ્ત્રીઓને આપવી જોઈએ. છેલ્લે કઈ ન આવે તો ખાલી ધ કરી દેવાનું. ધ વિમેન નીડ ટુ બી હેલ્પ. ધેટની જગ્યાએ શું કરવાનું? ધ કરી દેવાનો. The women need to be helped into carriages and lifted over ditches and to have the best place everywhere.
એવું લખો તો પણ જવાબ સાચો પડે ને 1 માર્ક મળી જશે. Give the two names of biofuels. કે બે એવા બાયોફ્યુઅલ છે એના નામ આપો તો અહીં આપણે ખબર છે એથ્રોપા અને ઇથેનોલ. તો અહીંથી ગણ two names of biofuels are અહીંથી ઇથેનોલ એન્ડ જેથ્રોપા આવું લખી નાખવાનું. સાહેબ બોલા સાહેબ બોલા સાહેબ બોલા. The two names of biofuels are ethanol and jethropha. બરોબર થઈ ગયું. Why should we protect and conserve forest? શા માટે? તો we should protect and conserve forest because કે આપણે જે જંગલ છે એનું સંરક્ષણ અને સાચવણીનું રક્ષણ કરવું જોઈએ. કારણ કે forest store huge quantity of carbon and so it play a critical role in carbon footprint. કારણ કે forest છે એમાં ઘણા પ્રકારનું જે કાર્બન ક્વોન્ટિટી છે એનો રક્ષણ દાખલા તરીકે એનો જથ્થો રહ્યો કાર્બનનો છે એટલા માટે આપણે સંરક્ષણ કરવું જોઈએ અને પ્લે અ ક્રિટિકલ રોલ ઇન ધ કાર્બન કંટ્રોલ કે કાર્બનને આપણે કંટ્રોલ કરવું એટલે એને એકદમ સારી રીતે એમાં ભાગ ભજવે છે. એટલે because કરીને કે we should protect and conserve forest because forest store huge quantity of carbon so play a critical role in carbon footprint. પછી બે પ્રકારે શોર્ટ નોટ આપી છે. એક છે સ્ક્રીન એક્સરસાઇઝ એ લખવાની છે, બીજું છે વોટર કન્ઝર્વેશન કે આપણે પાણીનો કેવી રીતે આપણે બચાવ કરી શકીએ અને કેવી રીતે આપણે બચાવી શકીએ. અને ખાસ એક યાદ રાખવાનું 32 33 34 પરીક્ષામાં રહી ન જાય કારણ કે બેઠું આપણે પાઠમાંથી પૂછાય છે રોકડા માર્કનું હોય છે. ધ સોલ્જર્સ ફોટ વેલિયન્ટલી એટલે બહાદુરીપૂર્વક કે સૈનિકો બહાદુરીપૂર્વક અગેન્સ્ટ ધેર એનિમીઝ તેમના દુશ્મનોની સામે એના વિરુદ્ધમાં બહાદુરીપૂર્વક ભાગ લીધો, ઝઘડો કર્યો, એની સાથે પ્રતિકાર કર્યો. પરંતુ મેની લોસ ધેર લાઇવ્સ ઘણા બધા સૈનિકોએ એમનો જીવ ગુમાવ્યો એન્ડ સમ બીકેમ ક્રિપલ્ડ એટલે લૂલા લંગડા થઈ ગયા. કારણ કે આપણે સોલ્જરો જ્યારે યુદ્ધમાં જાય તો કોકના હાથ કપાઈ જાય, કોકના પગ કપાઈ જાય, કોકના કાન કપાઈ જાય, કોકને ગોળી વાગેલી હોય એટલે લૂલા લંગડા થઈ ગયા એટલે બીકેમ ક્રિપલ્ડ. ઇન ધ એન્ડ ધે ગોટ લિબર્ટી અને છેલ્લે એમને સ્વતંત્રતા મળી ગઈ. એટલે પહેલામાં આવશે વેલિયન્ટલી, બીજામાં આવશે ક્રિપલ્ડ અને ત્રીજામાં આવશે લિબર્ટી એટલે સ્વતંત્રમાં છેલ્લે એમને સ્વતંત્રતા મળી ગઈ. તો આજના વિડિયોમાં આપણે જોયું કે સેક્શન બી ખૂબ જ મહત્વનું છે કારણ કે આમાં શોર્ટ નોટ આવે છે અને ફકરા ઉપરથી જવાબ તમારે કેવી રીતે લખવાના છે એ પણ સમજાવી દીધું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેક્શન સી નું સોલ્યુશન લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.